આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે, જ્યાં તેઓ મહાનગરપાલિકાના કુલ 793 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે આજે રેસકોર્સ ખાતે નવા રિંગ રોડ ઉપર સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569 કરોડના 4 પ્રકલ્પોના ઉદ્ઘાટન કર્યા હતા. રાજકોટના જશવંતપુરા ગામે ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મંદિર ધર્મસેવાની સાથે સાથે જનસેવાનું કેન્દ્ર બનશે. ધર્મ સેવા સાથે જનસેવાની આવી પરંપરા આદરણીય શ્રી મોદી સાહેબે વિકસાવી છે. વડાપ્રધાનશ્રીએ તેમના જીવનમાં સમાજ શક્તિની સેવા કરવામાં ધર્મ સેવા અને દેવી શક્તિની આરાધના જોડી દીધી છે. સરકાર અને સમાજના સહયોગથી ધર્મ સેવાની સાથે જનસેવા માટેના કાર્યો પણ થવાના છે. મંદિરના નિર્માણની સાથે અહીંયા નાગરિકો માટે આરોગ્ય અને શિક્ષણના સેવાના કેન્દ્રો પણ બનવાના છે. આવા બહુવિધ સંકુલના નિર્માણ કાર્ય સાથે જોડાયેલી સંસ્થાને સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી 569 કરોડ 19 લાખ રૂપિયાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા 224 કરોડ 26 લાખ રૂપિયાના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને રાજકોટ મનપા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના EWS2 કેટેગરીના ખાલી 210 આવાસનો ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. ગાંધીનગર ખાતે સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ સેમિનાર યોજાયો હતો. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય ઇનોવેશન એટ ધ ઇન્ટરફેસ કેમેસ્ટ્રી બાયોટેકનોલોજી એન્ડ બિયોન્ડ શીર્ષક હેઠળ આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના લગભગ 380 ઉપરાંત વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, અધ્યાપકો, સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મલેશિયા, ફ્લોરિડા તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી વિષય નિષ્ણાતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન વક્તવ્ય આપ્યું હતું. અહીં રજૂ થયેલા રિસર્ચ પેપરનું જનરલ ઓફ એકેડેમિયા દ્વારા પ્રકાશન કરવામાં આવશે. સમર્પણ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર રાજી ડેનિસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. આમાં અમારી જોડે PDPUનું કોલેબોરેશન, PDEUનું કોલેબોરેશન હતું. PDEU અને સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજે કેમિસ્ટ્રી અને બાયોટેકનોલોજી બંને વિષયોના જે એડવાન્સમેન્ટ ડેવલપમેન્ટ થયા છે અને એમની વચ્ચે બંનેને જોડે મળીને જે પ્રોગ્રેસ થયું છે અને એમાં શું થઈ શકે આગળ ફ્યુચરમાં એના માટેનું કોન્ફરન્સ હતું. ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2ને દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયતનો એવોર્ડ એનાયત થયો છે. ગત 11મી ડિસેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડોક્ટર ગૌરવ દહિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશની 45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ 46 કરોડ રૂપિયાની રકમ એનાયત કરવામાં આવી હતી. ગુજરાત સહિત 27 રાજ્યોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડની શ્રેણીમાં સંયુક્ત રીતે 20 કરોડ 25 લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ 45 એવોર્ડ વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે. એશિયાની સૌથી મોટી ઊંઝા APMCની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણી 16મી ડિસેમ્બરના રોજ યોજાશે તેમજ 17મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણી માટે ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ખેડૂત વિભાગના 318 મતદારો અને વેપારી વિભાગના 834 મતદારો મતદાન કરશે. વેપારી વિભાગમાં 16 ઉમેદવાર તો ખેડૂત વિભાગના 20 ઉમેદવારો ઊભા રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા 5 વિભાગમાં દરેક વિભાગ દીઠ 14 કૃતિ મળી કુલ 5 વિભાગમાં 70 કૃતિઓનું નિદર્શન કરાયું હતું. આ સાથે જ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક અને શાળાને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને બાળ સ્વયંસેવકો અને વૈજ્ઞાનિકોને 21થી વધુ વસ્તુઓની શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.